તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો થોડીક વાર પહેલાં અમે બધાએ ગોળો ઉલાળી લીધો છે. એ પછી હવેના વિડીયોમાં તમને દેખાડીશ. કેમ કે ગોલો એવો હતો કે જો હું જય માતાજી જય દ્વારકાધીશ બોલવા રહેત ને તો બીજા બધા ખાઈ જાય, એટલે ખાઈને પછી તમને જય માતાજી કરું છું. અને હું ખાધું એ તમને બતાવું. એક ગુલ્ફી ખાધી, ગુલ્ફી ઘણી હતી, અને ગોલા ખાધા 3-4. એમાં ચેરી છે ને બધી આ પૂતળી વીણી ગઈ, એને દેખાડા જેવી નથી. અને ઘડી ઘડીને દેખાડજો તો કુકુ. એમાં 3-4 ચેરી હતી, બધી ખાઈ ગઈ. અને જો હાથમાં કલર બેસી ગયો, જીભમાં બતાવો છે, લાલ જીભ છે વિશાલ છે ને, તમને ન દેખાડી, વિશાલ ને દેખાડી. તેમાં વિડીયો ઉતારે તો થઈ ગયું છે. હવે આવું પછી કાંક કરવી, તમને દેખાડું શું કરવું. કેટલા કરી યાર, ના ના લેવું તો જોયું ને. આમ જો ગોળા ખાવાની મોજ. આમ જો ભાવ તો ઉનાળો બેસી ગયો છે. બધું તું બધા કોતરિયા ભેગા થઈ ગયા છે. હા, એ ગુલ્ફી ખાય છે. બહુ ગુલ્ફી ખાય. આમ જો ગોળા ખવડાવે. એ વાણા તાણમાં બધું આ ખૂટવાડી જાય. હો વિડીયો ઉતરાવશે આપણને પેલા. હો જો એમ કરશે. કોઈ પણ નળ વાળી ને ઉતારો ન્યાય ઝપટ થતી. હવે એલા અમારે ઝપટ નહીં કરવાનું. ગુલ્ફીન વાળો હમણાં પ્રોગ્રામ ન ને એટલે ઘા કાઢ લઉં. પછી તો ઘડીક થઈને બા એમ કે કેળું ન ખવાય, ઘડીક થઈને પછી મીરા એમ કે આ નહીં ખાવાનું. અને ઓલા અમારા પીજી ભાભી એ તો હારું બટકું ક્યાંય ખાવાનો દે મને. મિતા એમ જ કે ને, હામું જ જોવે ડાયરી નહીં. પીજી ભાભી ખબર તો પડી ગયો ને. તો જો આગળ રોવે. આ તો ઓલું દત્કલો લેન વાળું થયું. પાસે શકતો જજો નહીં હોય છે. આપણે છે ને એક સ્કીમ રાખવાની છે. જે વધારે ને હારા દાંત કાઢે ને એને મારા તરફથી 500 રૂપિયા ઇનામ, બરાબર. અને કટલેરી વાળો સામે આવ્યો છે એટલે બા તમે હારા દાંત કાઢશો, તમારે જે લેવું અપાઈ દઈશ, અને જે લેવું હોય ને હું અપાઈ દઈશ, બરાબર. એટલે વારો કોણથી લો? મીરાથી. હાલ ચાલુ કર, ચાલુ કર. હાલ તું તારે કાક લેવું હોય દાંત કરવાનું ચાલુ કર. તું ચાલુ કર. ભાઈ તું દાંત કાઢ, દાંત કાઢ. તો તું બાત એમ કાઢો તો મારે ના કાઢો, મને હું તને અપાઈ દે. તું દાંત કાઢ. શેરડી ખાવું મારા દાદાની વાડી મેં સોરી તમારે કાઢી જોરી અહીંથી કાઢ પે ખબર હોગી. પાછું બોલ છે, કોણ કાપવા દઉં? તું હું ગઈ, તું ગઈ. તું વિશાલ કાપી આવો હો. આખો રાખ ને પગે કોઈ નડે હે છોડી ખાઈ સી શેરડી બાતા તમારે ખાવું હોય તો હાલો, તમે આવો ત્યાં હું તેમ ખૂટવાડ દઈ. આજ મારા દાદા વાડી સૈણાઈ છે જીંજરા, ઈ સોરી આવી પાડવાના છે. હમણાં ગામમાં જાય એટલે ઉપાડી આવવાના પછી શેકવાના. હા, પણ મારા બા બનાવે છે કટલા. કટલામાં ન ખબર પડતી હોય ઝાપલા કહેવાય. જો આમ પડ્યા. પણ અમારા ભાઈ નો આવું માતાજી નમી જાય પણ સુરત જાતો નહીં. પાણી નીકળે એમ તો કે પાણી એને નીકળે તો પાણીઓ ગાંઠે એમ ના પાણીઓ કઠા.
મન કહી દે લે એને નહીં બધું સાનો કરી દે છે કમર જો ભાઈ મીરા એમ કીધું એક બક્કું ભરવા દે 500 રૂપિયા દે 500 રૂપિયા હું આખો આપું શું કરાય 5 રૂપિયા છે 500 રૂપિયા કાપો કૂતરું એમ કહી દે કૂતરું કહી દે નહીં ઉપડે ભાજી એમ કહી દે તો હાફ કરી દે બો તો હું હે ને મને નવી નોકરી મળી ગઈ છે બપોર પછીની હાવણાની હે મ્યુનિસિપાલિટીમાં વાળવા જવાની હા મ્યુનિસિપાલિટી માળવા જવાની એટલે છે હું હારો હાવણો બનાવું છો એમ નો એ ગાંડી એ ગાંડી આ ઘાયલ આશી વાતો મને કરાય માં એમ કે વાતું મને કરાઈમાં આ જો ઇન્સ્ટાલ કર દે એ વિશાલ એને એમના પાંદડા નથી ઓરી નાખવાના ભાઈ એટલે એ હાવણો એ ઓરવાનો ગાંડી મારા વ્લોગ માં તું બોલે ઈ બધું આવે છે રાજુ બોલ માં મારા કાક બીજું બોલાઈ જાય તો બધાને ખોટું લાગી જાય કામ કેટલું ચાલુ છે આમ જો ડાન્સર આવી ગયા મારા ઘરની હો મેરે તી મનહાય હેલો કેતી ક ક લમનો ક ખ ખ ખટારાનો ખ ગ ગ ગજરાનો ગ અને કાંઈ ઢીંગલી આવી છે. દુનિયાને તારે ઢીંગલી કઈક આવી છે શું કામ હે આય મીરા તું ચા બનાવતી આવ જોવા થારી વાટ ઘણી બસ આ પીવીન આવણ જાવણ કહે ગયો લે ગયો કોણ ઉડે હો આવણ જાવણ કહે ગયો લે ગયો કોણ ઉડે અરે ગીણતા ગીણતા કિસી ગઈ મર આંગળિયાની વેદ કદી આવો ને રસીલા મારે દે જો આ થારી વાટ ઘણી જો આ થારી વાટ ઘણી વાહ મીતાબેન વાહ સરસ આ તમારું મોસમ આપો ચાર સફેદ બોલ કપારા કપારા તેમ કીધું ને તમારી ગાડી હું નહીં બેહું તો કીધું કપેલા દુહલા મારી ગાડી પેટ્રોલ નહીં તું નહીં થાવાય એ લે જાહેર કરી દીધું હવે તો પેટ્રોલ નથી મારા કલેજા હમણાં મારે બહુ મંદી આલે છે